નાય તો નાયા જ રાખે, ન નાય તો વૈના લગી નો નાય. આમ જળ જેવા થઈ. હવે બ્રાહ્મણ છે એટલે ઉપનયન સંસ્કાર, જનોઈનો સંસ્કાર આવે. ગુરુ એના કાનની અંદર ગાયત્રી મંત્ર આપે, પણ ગાયત્રી મંત્ર ભરત બોલ્યા નથી. બોલું તો વ્યવહારમાં બંધાય ને, મૌન. ભરતજી જીવનમાં 3 ગુણ અપનાવ્યા હતા. બોલવું ને, બોલું તો ક્યાંક વાચિક પાપ થાય. શરીરને જ્યાં ત્યાં ચલાવવું ને, કર્મ ન કરવું, કારણ કે ક્યાંક કર્મથી કીડી બીડી મરી જાય તો આ શરીરથી પાપ થાય. અને મનમાં સતત પ્રભુનું રટણ, કારણ ક્યાંક માનસિક કોકના ખરાબ વિચારો આવે તો માનસિક પાપથી બંધાય. એટલે ભરતજી મોઢામાં પથ્થરો રાખતા જાય, વિદ્વાનો કહે છે. હજી અમુક સાધુની પ્રણાલી છે. સાધુ મોઢામાં પથ્થરો રાખે, બોલે નહીં ને બોલાય નહીં. એટલે મોટો પથ્થરો ભરાવી દે, મોઢું ખુલ્લું ને ખુલ્લું. એના બાપ હતા અંગુઈરા ગોત્રના બ્રાહ્મણ, એની ઉપાધિ થઈ, મૃત્યુ પામ્યા. સમયાંતરે એની માં પણ મૃત્યુ પામી. અને એની અવરમાં એ બીજી માના જે 3 ભાઈ હતા ને, એ થોડાક દુષ્ટ નઠારા હતા. એટલે કહેવા લાગ્યા, તારે કામ કરવું નથી, તારે ભણવું નથી, અને ભારરૂપ થઈને પડ્યો છો. જા ખેતરે બાજરો આવ્યો છે, નીંગલી ગયો છે, એને ડુંડા આવી ગયા છે. ઓલા ચકલા ચણી ન ખાય ને, એને ચણી ન જાય, એટલે જા પંખી ઉડાડજે. ના નહીં કાંઈ, પર જગ્યા ખેતર. ખેતરમાં ફરતી બાજુ કાંટાળી વાળ, અને ગાયો ઊભી, અને બાજરાના લીલા પાન અમે આમ જોવે. ભરતજીથી જોવાનું નહીં, એ વાયડમાં છીંડા પાડ્યા છે. મારી માં જમો તમારું છે. ઓલા ચકલાઓ આવ્યા, ભરત રાજી થાય મનમાં. રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. અને એના ભાઈને ખબર પડી કે આને તો રખોલું મોકલો તો ના તો હારો નુકસાન કરે છે. તારે આમ જ જીવવાનું છે, જા તું ભાગી જા. ભરતજીએ તોય ના નો પડી, ભલું થયું ભાંગી જંજાય. હાલતા હાલતા જંગલમાં પહોંચ્યા. એ જ સમયે એક જંગલનો રાજા, એની સંતાન નથી, એટલે કોઈ એમ કીધું કે માં ભાદ્રકાલી એને કોઈ નર બલી ચલાવો ને તો તમને સંતાન થાય. રાજાએ હાકલ કરી, જાઓ કોઈ માણસને ગોતો. સૈનિકો જંગલમાં આવ્યા, પણ સાહેબ હાલ મસ્ત ફકીરી પડી છે, જેને કોપીનું પણ ભાન નથી, મેલું ઘેલું શરીર. હા, આને લઈ જાય. આ ભરતજી હતા સાહેબ, લઈ ગયા. નવળાવ્યો, ધોળાવ્યો ભદ્રકાલીની મૂર્તિ સામે. અને કાપાલિકે એમ કીધું કે હું આદેશ આપું ને એટલે એનું માથું નમાવડાવો. ભરતજી કહે છે કે મને નમવાનું કે છે માતાજીને, આ માં છે. અને જ્યાં ભરતજી નહીં માં, અને કાપાલિક તલવાર લઈને જ્યાં મારવા જાય, એ જ સમયે મૂર્તિ ફાટી જગદંબા પ્રગટ થયા. સાહેબ, હા બાપુ, કેવા ભગવતી. મામા કરતો આવ્યો, મામા કરતો આવ્યો છું, મને બાળ કહી બોલાવી દે.
ભરતજીના મનની જાણે ભાવના પ્રાર્થના ચાલી રહી. હે મા મામા ઘર તો આવ્યો તું મન બાર કહી બોલાવી દે મન બાર કહી બોલાવી તારો હાથ શર પર ઢારી દે મન બાર કહી બોલાવી દે વાહ 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 ઓ મા હું તો પાપી ને પાખંડી છું અનુરાગી ને અપરાધી છું હે માં ભગવતી હું પાપી ને પાખંડી છું અનુરાગી ને અપરાધી છું પણ જેવો છું માં તારો હે ભદ્રકાલી હે માં તારો બાળ છું હે માં હે ભદ્રકાલી જેવો છું પણ તારો છું મને બાળ કહી બોલાવી દે મને બાળ કહી બોલાવી મને બાળ કહી બોલાવી મને બાળ કહી બોલાવી દે હે માં હે બોલો ભદ્રકાલી માત કી જય. જગદંબા પ્રગટ થયા અને ભરતને મારવા જે ઊભા થયા હતા ને એને બધાઈને માર્યા. જીતને તારે ગગન में જીતને તારે ગગન में ઉતને શत्रु હોય પણ जिस पे कृपा रघुनाथ की बालन बांका હોય. જેવી કરો છો કરણી તેવી તરત જ ફળે છે. જેવી કરો છો કરણી તેવી તરત જ ફળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં જ મળે છે. ભરતજીને પકડીને જે લાવ્યા હતા ને એ દોડતા હતા. ભરતજી કે ઉભા રહ્યો. આગળ દોડીને એને પૈગે લાગ્યો હારું કર્યું મારી માના દર્શન તો કરાયું. જંગલમાં ઇક્ષુમતી નામની નદી અથ સિંધો સૌરપતે રાહુગાણસ્ય અવ્રજત ઇક્ષુમાસ્તરે તત્કુલપતિના શિબિકાવાહ પૂર્વેષણ સમયે. ઇક્ષુમતીની નદીને કિનારે ભરતજી બેઠા છે. ત્યાં એક સિંધુ સૌવીર દેશનો રહુગણ નામનો રાજા ડોલી ઉપડાવી અને કપિલ મુનિના આશ્રમે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન લેવા જાય છે. હવે એ અહીંયા નીકળ્યા. રાજાએ કીધું કે આ નદી છે, વૃક્ષ છે, શીતળતા છે. થોડીક વાર ઓલા વેઠિયા ચાર હોય ને ગુલામ ઉપાડવા વાળા ડોલી એને કે અહીંયા થોડીક વાર ઉભા રહ્યો થાક ખાઈ લે. એમાં જ્યાં ઈ બેઠા એમાં એક વેઠિયો ગુલામ ભાગી ગયો. હવે 3 થી તો ડોલી હાલે નહીં. સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ કોઈ માણસને ગોતો. અને જ્યાં આગળ જાય તો ભરતજી મળ્યા. ચાલે ના નહીં હાલો આ ડોલી ઉપાડવાની તારે ના નહીં ઉપાડ ઉપાડી. પણ સંત છે ને ભાઈ, સંત ચલે કીડિયા બચાય કે નંગે પાન. આગળ આગળ જાય એમાં એક રાફડો કીડિયારૂનો આવ્યો. ભરતને એમ થયું જો પગ પડે ને તો કીડી મરે.
રાફડો થોડુંક લાંબુ હોય છે એટલે ભરતે ઠેકડો માર્યો. હવે વિચાર કરો, ઠેકડો મારે તો એને ઉપાડેલી ડોલી હોય એનું શું થી પરિસ્થિતિ થાય? અને રાજા જાગી ગયો. એ મૂર્ખા, હરખા હાલતા નથી આવડતું? ઓલા કે મહારાજ અમે તો બરાબર હાલી છે, પણ આ નવો આવ્યો નહીં કૂદકા મારે છે. રાજા ખીજાણા છે. પણ વરી આગળ જતા એક કીડીનો રાફડો આવ્યો. પણ આને તો શું સાહેબ કોઈ ભાન નથી. સંતની પરમ ભૂમિકા પરમહંસની ભૂમિકા છે. વરી કીડીનો રાફડો લાંબો આવ્યો, થોડીક વધારે ઠેક મારી, એમાં ડોલીનો જે દંડ હોય ને એ રહુગણ રાજાના માથે લાગ્યો. ભટકાણો અને ખીજાણો રાજા. આવું તગડું શરીર લીધું છે રુષ્ટપુષ્ટ, અને મૂર્ખ એક ડોલી ઉપાડી શકતો નથી. આમ કરતા કરતા ગાળો દઈને કહેવા લાગ્યા, તને ખબર છે મૂર્ખા હું કોણ? સિંધુ સૌવીર દેશનો રાજા. મારું કોઈ અહિત કરે તો દંડ હું આપું. આમ કહી અને ભરતને સાહેબ હાથમાં છડી હતી ને, ભરતને મારવા લાગે છે. ભરતજીએ મનોમન વિચાર કર્યો કે સંત કોઈને ખંભે ઉપાડે નહીં, અને ખંભે ઉપાડે ને પછી એને હેઠો ન પડવા દે. આનો અર્થ શું? કે સંત કોઈ શિષ્ય જેવા તેવા ન ગોતે, અને શિષ્ય ગોતે ને પછી એને અહંકારમાં હેઠો ન પડવા દે. અને આ રાજામાં અહંકાર છે, કારણ કે રાજાએ શું કીધું કે હું કોણ? યાદ રાખજો, આ હું, આઈ કેપિટલ, આઈ એમ એ સમથિંગ. આ અહંકારનું રૂપ છે. એટલે એને એમ થયું કે આ રાજા છે, જ્ઞાન લેવા જાય છે, અને હું કર્યા રાખે છે. અમારા પ્રાણભાઈ બહુ સુંદર મજાની એક ગાય છે કે હું કરમાં હાલી નીકળમાં, એ હું કરતા હાલી નીકળમાં, એ હું કરતા હાલી નીકળમાં, હું માં નથી કઈ સારું. એ લોટ પાણી નો કરી તારો લાડવો, છેલ્લા સમયો કાંઈ નહીં આવે રાજ, બાકી બધું પરબાદ. માટે આ સ્વાર્થના સંસારમાં માનવ મહેમાન જાત છે. સ્વાર્થના સંસારમાં માનવ તો મહેમાન જાત છે. એ 4 દિનની જોને ચાંદની, પાછળ ઘોરી અંધારા. જન્મી અને ભરત બોલ્યા નથી ભરતજી, પણ પેલી વાર બોલ્યા રાજન. કોણ હું ને કોણ તું? પેલા તું તને નથી ઓળખતો, એમાં મને ઓળખવાની કોશિશ કર. અત્યાર લગી મને તે ગાળો દીધી, આવો રૂષ્ટ પુષ્ટ ને ડોલી ઉપાડી શકતો નથી, આમ કેસ. એ તો હું નથી, એ તો શરીરના ભાવ છે. કાળા હોવું, ધોળા હોવું, પાતળા હોવું, જાડા હોવું, ઠીંગણા હોવું, ઊંચા હોવું, અપંગ હોવું, સુંદર હોવું, એ તો શરીરના ધર્મ છે, આત્માને અસર નથી. કારણ કે જેને જેને આત્માની ખોજ કરીને એને જ શ્રી હરિ મળ્યા સાહેબ.
એક મૃગલું દોડતું હતું. સંત મેળાને કહેવા લાગ્યા, ક્યાં દોડસ? કે મને કસ્તુરીની સુગંધ આવે છે. સંત કે, મૂર્ખા, આ કસ્તુરી તારી નાભીમાં જ પડી છે, ક્યાં દોડ દોડ કરસ? એટલે સંતવાણીના શબ્દો કહે કે આત્માને ઓળખા વિના આ લખ 84 નહીં મટે, આ ભવ નહીં, એ ભ્રમણા નહીં તૂટે. સાહેબ અરે આત્માને ઓળખા વિના રે એ દિલક 84 નહીં તો મટે. આ ભ્રમણાને ભાંગા વિના રે એ ભવના ફેરા નહીં તો મતે. પણ યાદ રાખજો, એક નદીના કિનારે તમે હંસલો જોવો અને એક કિનારે તમે બગલો જોવો, બંને એક સરખા દેખાય, પણ એના આહાર થકી ઓળખાઈ જાય કે આ હારો ખોટો બગલો છે, અને આ તો હંસ મોતીનો ચારો ચરે, નીર ક્ષીરનો વિવેક કરે. ચલો ને બગલો રે રંગે રૂપે એક છે. આ તો હંસલો ને બગલો રે એ રંગે રૂપે એક છે. પણ એ તો એના આહાર થકી ઓળખાય રે. આહાર થકી ઓળખાય રે. રામ રામ રામ. અરે આત્માને ઓળખાય રે એ દિલક 84 નહીં તો મતે, મતે નહીં તો મતે. એ રાજન, ભરતજી કહે છે, ગાળો દેશ મને ક્યાં લાગે છે? મારા શરીરને લાગે છે. મને લાકડી મારી તો મને દર્દ નથી, એ તો શરીરનું દર્દ છે. રાજાની આંખ ફાટી રહી. આ કોઈ સામાન્ય માણસ નથી. પાલખીમાંથી ઠેક મારીને ઉતરા, છળી પડી ગઈ હેઠી, પગ પકડી લીધા. પ્રભુ કોણ છો? बुरा देखन मैं चला, बुरा मिला न कोई, अंतर खोजा आपका तो मुझसे बुरा नहीं कोई. बुरा देखन में चला, હું બીજાને કહેતો તો ખરા, बुरा मिला नहीं कोई, भीतर जाकर देख लिया ए मुझसे बुरा नहीं कोई. મહારાજ રહુગણ રાજા હાથ જોડાવો. જેમ તાપથી તપેલી તપી ગયેલી હોય, અગ્નિનો સ્પર્શ તો તપેલીને જ છે ને, પણ અંદર રહેલા પાણી અને ભાતને જો એ ગરમ કરી દેતા હોય, એ મારા આ શરીરના
ભાવના વિચારને કારણે મારી બુદ્ધિ પણ બેણ મારી ગઈ. મહારાજ તમને ઓળખી ન શીખો. અને રાજા તે વજનની વાત કરીને કે આવડું તગડું શરીર છે, હૃષ્ટપુષ્ટ શરીર છે અને ડોલી ઉપાડી શકતો નથી, તો રાજા આ વજને ક્યાં હાચું છે? તારું શરીરનું જે વજન રહ્યું ને એ તારું નથી, એ તો તું અન્ન ખાસ ને એનું છે. એટલે અન્નનું વજન એ શરીરનું વજન એ પાલખીને, પાલખીનું વજન એ મારા ખભાને, આ મારા ખભાનું વજન મારા પગને, અને મારા પગનું વજન આ ભૂમિને, અને ભૂમિનું વજન એ પાછું અન્નને, અને અન્નનું વજન પાછું શરીરમાં. આમ વજને ચક્રમાં ફેરા રાખે છે. રાજા વજને હાચું નથી હો. હું ઉદાહરણ આપું છું કાયમી સમજવા માટે. આપણે બજારમાં ગયા હોય ને 2 કિલો મીઠાઈ લીધી હોય તો વજન લાગે કે નહીં? 2 કિલોનું લાગશે ને વજન. પણ હવે એ જ મીઠાઈને મમ કરી જાય પછી વજન લાગશે? રાજન, આ જગતમાં કાંઈ સત્ય નથી. એ ઓળખી જા ગાંડા. અને રાજા જાગી ગયા સાહેબ. એક ઘડી આધી ઘડી आधी में पुनिया तुलसी संग साधु की कटे कोटि अपराध। तुलसी संगत साधु की कटे कोटि अपराध। राजाए ज्ञान आप्યું, જ્ઞાન લાગ્યું રહુ ગણને. પણ ભાગવતના રસિક સંતો એમ કહે છે કે આ રાજા કોણ હતું? પેલાના જન્મનું ઓલું મૃગલાનું બચ્ચું હતું. કારણ કે એ ગુરુનો સંગાર છોડી નીકળી ગયું હતું ને, એટલે એને એમ હતું કે હવે મારા ગુરુ મને મળશે નહીં. ભરત જેવા સદગુરુ મને અંતિમ જ્ઞાન આપીને મારો ભાવ સુધારશે નહીં. આમ વિચાર કરતા 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 અનેક જન્મને અંતે રહુગણ નામનો રાજા બન્યો છે આ મૃગલો. અને ભરતજી પણ પેલા જન્મમાં મૃગલા તરફ એની વાસના હતી કે મારું મૃગલું મને મળ્યું નહીં, મારે એનો ભાવ સુધારવો હતો. તો અત્યારે એ મૃગલું એ રહુગણના રાજા તરીકે મળ્યું. અને ગુરુ શિષ્યએ આજ ધર્મ અપનાવી પરમાત્માની ખોજ કરી અને અંતર ધ્યાન થયા. બોલો ભરતજી મહારાજ કી જય. ટૂંકમાં પંચમ સ્કંદની પૂર્ણાવતી પછી ષષ્ઠ સ્કંદ આવે છે. એમાં એક વખત એવું બન્યું કે સ્વર્ગના દેવતાઓ અસુરો ઉપર યુદ્ધ કરે છે. દેવોનો વિજય થયો. દેવોનો વિજય થયો એટલે ઇન્દ્રાસનની અંદર ઉત્સવ મનાવે છે. હવે એમાં દેવોના ગુરુ બૃહસ્પતિ ત્યાં આવે છે. પણ ઇન્દ્ર અભિમાનમાં છકી ગયેલો ને, એટલે એના ગુરુની સામે જોયું નહીં ને આવકાર નો આપ્યો. એટલે બૃહસ્પતિ કહે છે કે મારા આશીર્વચનથી આટલો બધો તું સંપત્તિ વાળો બન્યો, સત્તા વાળો બન્યો ને ગુરુને ભૂલી ગયો. બૃહસ્પતિ ગુરુ એ સ્વર્ગ છોડી નીકળી ગયા છે. શુક્રાચાર્ય એ દાનવોના ગુરુ, એને ખબર પડી એટલે અસુરોને ચડાવ્યા અને સ્વર્ગ ઉપર હલ્લો કર્યો.
હવે ગુરુની કૃપા નથી, યુદ્ધ કેમ જીતાય? એટલે એક ત્વષ્ટા નામના મુનિની પાસે જાય છે ઇન્દ્ર અને કહે છે કે પ્રભુ અમારા ગુરુ બનો ને દેવોના. ત્વષ્ટા મુનિ કહે છે તમારા ગુરુ બૃહસ્પતિ, અમારે એ પદ ન લેવાય. ઇન્દ્ર ત્યાંથી આ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ નામના મુનિ એની પાસે જાય છે. પણ આ ભોળા ઋષિ હતા, નામ વિશ્વરૂપ એટલે સમગ્ર વિશ્વને પરમાત્માનું રૂપ જોનાર યોગી. હવે એ ગુરુ બન્યા, યજ્ઞ આરંભો. હવે યજ્ઞ આરંભો એટલે ઓલા દાનવો આવીને કહેવા લાગ્યા કે હે વિશ્વરૂપ, આ યજ્ઞનો ભાગ દેવોને જ આપો, અમને કેમ નહીં? અમે પરમાત્માના સંતાન છીએ. ભોળા વિશ્વરૂપ કહેવા લાગ્યા કે દાનવો હાલો, તમને પણ અધિકાર. ઇન્દ્રને ખબર પડી, ઇન્દ્રે આવી અને આ વિશ્વરૂપનું માથું કાપી નાખ્યું. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. હવે સ્વર્ગ મળવું અઘરું બન્યું. એટલે હજારો વર્ષ લગી એક કમળના ફૂલમાં ઇન્દ્ર છુપાઈ જાય છે. શ્રી હરિનારાયણને ખબર પડી કે જો ઇન્દ્ર જો તેજસ્વી નહીં બને ને બ્રહ્મ હત્યા નહીં હટે ને તો સ્વર્ગ નહીં મળે, અસુરો જગતને પીડશે. એટલે ભગવાને જાહેરાત કરી કે ઇન્દ્રની બ્રહ્મ હત્યા કોઈ સ્વીકારશે. તેથી જગતના 4 તત્વોએ બ્રહ્મ હત્યા સ્વીકારી. કેને? આ સાંભળવા જેવું છે ભાગવતમાં. એક બ્રહ્મ હત્યા સ્વીકારવામાં એક સ્ત્રી, એક વૃક્ષ, એક જમીન અને એક ભરેલા સરોવરનું જળ, એને બ્રહ્મની હત્યા સ્વીકારી. એટલે ચારેયને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એટલે મારી બહેનો દીકરીઓ, એક માસમાં જે 3 દિવસ અપવિત્ર બને છે ને, આ બ્રહ્મ હત્યાના પાપનું કારણ છે. વૃક્ષને ગુંજર આવે છે, બ્રહ્મ હત્યાનું પાપ છે. પૃથ્વીમાં ખાડા પડે છે, બ્રહ્મ હત્યાનું પાપ છે. અને ભરેલા સરોવરમાં શેવાળ થાય છે, એ બ્રહ્મ હત્યાનું પાપ છે. પણ ભગવાને એમ કીધું કે તમે ઇન્દ્રની બ્રહ્મ હત્યા લીધી ને, એટલે હું આશીર્વચન આપું છું કે આ જગતમાં જે સ્ત્રી એ રજસ્વલા ન બને ને એ પુત્રવતી નહીં બની શકે. જે રજસ્વલા ધર્મમાં આવે એ જ સ્ત્રી પુત્રવતી બની શકશે. આ ભગવાનના આશીર્વચન છે. વૃક્ષને ગુંજર ન આવે તો ફળ ન આવે. પૃથ્વીનો ખાડો ગમે એટલો હશે, અમુક સમય એ બુરાઈ જશે. અને ભરેલા જળની અંદર શેવાળ થાય, પણ એમાં જંતુઓ નહીં થાય. હવે આવી વાત કરી, હમણાં તમને આપવો છે ટાઈમ, પણ મારે પ્રહલાદ ચરિત્ર પૂર્ણ કરવું છે. ટૂંકમાં પતાવી દેશું. આપણે કથા સાંભળી છે, પણ કથાને ન્યાય આપવો એ પહેલા મારો ધર્મ છે. દેવોનો વિજય થયો, અસુરોનો પરાજય થયો. એટલે પરીક્ષિત રાજા કહેવા લાગ્યા કે હે રાજન, સુખદેવને કહે છે કે હે બ્રહ્મન, ભગવાન તો એક દ્રષ્ટિવાળા કહેવાય, એ તો સમદ્રષ્ટા છે. એમાં અસુરો એના દીકરા ને દેવો એના દીકરા, તો ભગવાન કાયમી એમ કેમ કરે કે દેવોને જ વિજય આપે ને અસુરોને નહીં? એકને વાલા અને બીજાને દવલા ભગવાન રાખે? ખરેખર પ્રશ્ન સાચો છે પરીક્ષિત. એકને ગોળ ને બીજાને ખોળ. હવે આપણા મા બાપ આવું સંતાનમાં રાખે? શક્ય જ નથી. એટલે પરીક્ષિતજી કહે છે, સુખદેવજી કહે છે કે પરીક્ષિત, તારા દાદા હતા ને
યુધિષ્ઠિર એને એક વખત આવો પ્રશ્ન થયો હતો. ક્યારે? કે જ્યારે પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો અને છેલ્લો અર્ઘ આપવા કૃષ્ણની મંજૂરી મળીને ત્યારે એના જ ભાઈબાનો દીકરો શિશુપાલ એનો વિરોધ કર્યો અને ભગવાને ચક્ર છોડી શિશુપાલનું માથું કાપી અને એને પોતાના ચરણમાં સમાયું. તેથી યુધિષ્ઠિરે એમ કીધું, પ્રભુ આ તો તમારો દુશ્મન, રોજ તમને 99 ગાયરું દેતો. ત્યારે નારદને જે જવાબ આપ્યો હતો કે ભગવાન કોઈને મારતો નથી, એના કર્મને આધારે જ આ જગતમાં માણસ મરે છે. પણ આપણે માત્ર આરોપણ કરીએ છીએ. આરોપણ કરીએ એટલે તમને ઉદાહરણ આપું. આપણે બધા એસી ટ્રેનમાં આવ્યા હરિદ્વાર અથવા દિલ્હી લગી, તો તરત જ કોકે કીધું દિલ્હી આવી ગયું. પણ ખરેખર દિલ્હી આવ્યું કે આપણે દિલ્હી આવ્યા? આપણે બોલીએ છીએ શું? હરિદ્વાર આવી ગયું, ખરેખર હરિદ્વાર આવ્યું કે આપણે આવ્યા? આ આરોપણની પ્રક્રિયા છે. પૂનમનો દિવસ હોય અને રાત્રે તમે કોઈ બકલિયું પાણીનું ભરી રાખો, કોઈ પાત્ર, એમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે પણ સ્થિર દેખાય, પણ એમાં આંગળી અડાડો એટલે ચંદ્ર ધ્રુજતો લાગે. અને છોકરાને કહેજો ચાંદા મામા ધ્રુજે છે, પણ ખરેખર ધ્રુજતા નથી, આપણું આરોપણ છે. પરમાત્મા કોઈને મારતો નથી, એને મુક્તિ આપે છે. એ અનુસંધાનની અંદર હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશિપુ અને એનો બદલો લેવાને માટે એ આસુરી વૃત્તિથી જગતને પીડવા લાગ્યો. કયાધુ નામની એક સ્ત્રીની હારી લગ્ન કર્યા અને એને 4 દીકરા થયા છે. લાદ, અનુલાદ, સંવલાદ અને પ્રહલાદ. 4 દીકરાઓ છે. પણ એમાં એક વખત તપસ્યા કરવા માટે હિરણ્યકશિપુ જાય. ઇન્દ્રે કયાધુનું અપહરણ કર્યું. નારદજી એને લઈને આશ્રમમાં લઈ જાય છે અને ગર્ભના સંસ્કારમાં રહેલા પ્રહલાદને સત્સંગ સંભળાવે છે. આ બાજુ હિરણ્યકશિપુ તપશ્ચર્યામાં બ્રહ્માજી પ્રસન્ન થયા. માગ શું જોઈએ? પ્રભુ હું અમર બની જાઉં. બ્રહ્માજી કહે છે કે આ ઠરાવમાં હું સાઈન ન કરી દઉં, મરવું તો અમારે પડે, જગતમાં લીલા હંકેલવી પડે. તો માગ બુદ્ધિપૂર્વક એને માગ્યું. હું દિવસે ન મરું, હું રાત્રે ન મરું, હું ઘરમાં ન મરું, હું ઘરની બહાર ન મરું, હું ભૂમિ ઉપર ન મરું, હું આકાશમાં ન મરું, હું લીલાથી ન મરું, હું સુકાથી ન મરું, હું પશુથી ન મરું, હું પંખીથી ન મરું, હું માનવથી ન મરું, હું દાનવથી ન મરું. બ્રહ્માજી કે દીકરા મારા બોયલો જા, મરવું જ પડશે. તથાસ્તુ. બ્રહ્માજી તથાસ્તુ. અને આ બાજુ પ્રહલાદનો જન્મ થયો. નાનપણથી સાત્વિક વૃત્તિ એને ગમતું નથી. ગુરુ શંડામર્કના આશ્રમમાં મોકલા, પણ આસુરી વૃત્તિને સદવૃત્તિથી જીવન જીવે એટલે એને મારવાની કોશિશ કરી. એની બેન હોલિકા એને પણ ગોદમાં બેસાડીને હોલિકાને બાલીને ભસ્મ કરી દીધી. અને સભામાં કહે છે કે આને મારે બચા. તું એમ કહેશ ને કે તારો પરમાત્મા બધે છે, ક્યાં છે? લોખંડનો ધગધગતો થાંભલો ઊભો કર્યો, આમાં તારો ભગવાન છે? હા પ્રભુ, મારો ભગવાન એમાંય છે. અને લોખંડના થાંભલા પાસે જ્યારે પ્રહલાદ જાય, એને વિચાર થયું કે આવું કોમળ શરીર હળગી નહીં જાય. પણ ભગવાને ભરોસો આપવા માટે લાલ કીડીને હાર બનીને પ્રભુ આવ્યા છે. પ્રહલાદને થયું કે જો કીડીને પ્રભુ બચાવે તો મને નો બચાવી લે. અને બત ભરી કળળ બ્રહ્માંડ તૂટત હરિયત યત યત ભ્રમત ભ્રમત ભંજન ભાઈ બેન વિકટ રૂપ નરસિંહ ભણે. બોલો ઋષિ ભગવાન કી જય. સંધ્યાના સમયે નથી દિવસ, નથી રાત્રિ, નથી ઘર, નથી બાર, ઉમરાની વચ્ચે, નહીં આસમાનમાં, નહીં જમીનમાં ખોળામાં, નહીં લીલું, નહીં સૂકું, નહીં અસ્ત્ર, નહીં શસ્ત્ર. ભગવાને નખ વધાર્યા સાહેબ. નથી માનવ, નથી દાનવ, નથી પશુ, નથી પંખી, માનવનો દેહ અને સિંહનું મોઢું.
ઋષિ ભગવાન પ્રગટ થઈ અને હિરણ્યાક્ષનો વધ કર્યો. બોલો ઋષિ ભગવાન કી જય. પ્રહલાદનો ઉદ્ધાર કર્યો અને ત્યાર પછી પ્રહલાદને ભગવાન પ્રસન્ન થયા. માગ પ્રહલાદ શું જોઈ છે? પ્રહલાદ કહેવા લાગ્યા, પ્રભુ કે અમારા વંશની અંદર કોઈ અસુર હોય ને તારો ભક્ત હોય ને એને હવે તમે મારતા નહીં. ભગવાન કે મારીશ નહીં પણ એને હું બાંધી લઈશ. એટલે વામન ભગવાનને વચનમાં બાંધ્યા. એની કથા મારે સવારે કેવી છે. અત્યારે મારા બહેનો આજે તમને ટાઈમ નથી આપ્યો, માફ કરજો. કારણ કે 3-4 દિવસની કથા દોડાદોડીની હોય અને મારો સિદ્ધાંત છે કે તમે આટલા રૂપિયા ખર્ચીને આવ્યા છો ને, કથા પૂર્ણ થવી જોઈએ સાહેબ. હું આમાં માનવા વાળું વ્યક્તિ છું. કદાચ મારા બહેનોને એમ થતું હશે પણ મેં કહ્યું ને કે 7 દિવસમાં કથામાં 2 ટાઈમમાં પૂરી ન થાય. આ તો 1 ટાઈમમાં કરવાની અને એમાં પાછી દોડાદોડી કરવાની. અને કથાનો એક પ્રસંગ હું ભૂલું નહીં. શું કામ? કે મારા યજમાનો કરોડો રૂપિયા દઈને કથા કરાવે, અમને દક્ષિણા દે છે ને, તો અમારી ફરજ છે તમનારા સાહેબ સંતોષ તમને મળવો જોઈએ પૂરો. તમને પરમાત્માએ ફળ આપવું જોઈએ. આવા વિચારને કારણે આપીએ છીએ. માટે આવો બાપુ, મારી બહેનો દીકરીઓ ઊભા થાવ બરાબર. અને આ પેલા સન્માન લઈ લે. ત્યાર પછી ભલે 15 મિનિટ મોડા જમજો આવીશ. બીજું શું હવે? એ આવતીકાલે આપણે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવાનો છે. સાંભળજો બેનો, ને એટલો સુંદર મજાનો અને ધામધૂમથી ઉજવવાનો છે કે કલ્પના ન હોય કોઈને. તો બધાને એક રસ, એક મગ્ન થઈને આ આપણો જ પ્રસંગ છે અને આ કાર્ય બધું આપણું છે. જો કે બધાના ભાવ જ છે. એટલે આવતીકાલે કૃષ્ણ જન્મ, કારણ કે 10 વાગે કેમ રામ જન્મ આવશે પણ એની મર્યાદા આવશે, ટૂંકમાં લઈ લઈશું. પણ કૃષ્ણ જન્મ માટે તમને અડધી-પોણી કલાક અગાઉથી આપણે કથા બંધ કરશું. એમાં તમને ખૂબ ખૂબ રમાડશું, નચાવશું. અને કાલથી હવે રમવાનું કાયમી ચાલુ. હા, કૃષ્ણ લીલામાં જ રાસ લીલા હોય. એટલે કારણ કે આ ભાગવત કથાનો નાયક એ કાલે પ્રગટે છે, એમાં આનંદ બધાને હોય જ. એટલે આવતીકાલે આપણે આ ઉત્સવ ઉજવવાનો, પણ સવારમાં જે મહેમાનો આવ્યા છે એનું આપણે દિલીપજીનું ફૂલહારથી સન્માન કરવાનું છે આવતીકાલે સવારે 8 વાગે. એ તમામ મહેમાનોને મનીષભાઈ જાણ કરી દીધી છે. એ આપણે અહીંયા એ બધા દિલીપજી મહારાજનું સન્માન કરવા માગે છે, ફૂલહારથી સ્વાગત કરશે. અને આવતીકાલે 11 છે. એટલે કોઈ 11 રહેતું હોય, ઉપવાસ કરતું હોય તો એની માટે ફરાળની પણ વ્યવસ્થા રાખી છે. આ સૌ કોઈ મગજમાં રાખજો. બાકી રોટલા ધીબેડતા હોય ને એ રોટલા ખાવાના, બાકી જેને ફરાળ કરતા હોય બધાને ખાવાનું. અને ભાઈ કચ્છમાંથી મહેમાન આવેલા છે, ઝાલાવાડમાંથી. બાપુ દરબારો પધારો, અહીં આપનું પણ અમે સ્વાગત કરીએ. હા હા હા, સોરી, એક થોડુંક વાતમાં ફેરફાર છે શાસ્ત્રીજી. આ દરબાર આવ્યા છે એને પણ બોલાવી લીધું. હા, એને બોલાવી લઈએ આપણે. આવતીકાલે શાસ્ત્રીજીની જ્યારે એન્ટ્રી થાય ને ત્યારે એનું ફૂલહારથી આપણે ફૂલોથી એનું સ્વાગત કરવાનું છે. એ નજારો કંઈક ઓર કરવાનો છે. મનીષભાઈની તમન્ના, એની ઈચ્છા છે. એટલે વેલા આવી જાય, વેલા આવી જાય એમ. વેલા આવવાની વાત કરે છે. અને અમારે કચ્છના પ્રમુખ સાહેબ શ્રી જાડેજા સાહેબ, શું નામ છે સાહેબ આપનું? સાવતસિંહ બાપુ, વખતસિંહજી બાપુ અને બીજા અમારા કોઈઠના ઝાલા. મેં નોકરી કરી ધાંગધ્રામાં કોલેજમાં 11 વર્ષ. અને કોઈઠ હતું ને સાહેબ, એની અરે બહુ સંબંધ હતો, પરાક્રમસિંહ વગેરે દરબારો. અને મારા વિદ્યાર્થીઓ હતા દરબારો. પણ એની સાથે અમુક યાદ રાખજો સદપુરુષો પણ અહીંયા હોય છે, એની અરે સંબંધ છે. આજ પધાર્યા છે એ દરબારોનું પણ હું સ્વાગત કરું છું. બીજા ભીખા દાદા જે એમના મિત્રો, ખાસ વહાલા વહાલા મહેમાનો આવ્યા છે, એના નામ બોલીશ. ત્યાં શાસ્ત્રીજી બધાને કેસ પહેરાવી આ ફેમિલી વતી એનું સન્માન કરશે. નોંગણ વતરા ફેમિલી વતી એના બધાના નામ બોલું છું. રામજીભાઈ પનારા, રામજીભાઈ પનારા પધારો ભગવાન. આ કુટુંબ વતી, નોંગળ વતરા પરિવાર વતી શાસ્ત્રીજી બધાનું સન્માન કરે છે. ખાલી 1 જ મિનિટ તમારી બાપુને આપો.
હાજી હાજી સાવસિંહ જાડેજા ખાલી એક જ મિનિટ વધારે સમય ને બગાડે બાપુ મર્યાદામાં માને છે અહીંયાથી જ આપી દો ને એટલે ટાઈમ નો બગડે શૈલેષ ખાલી 1 મિનિટ તમારું લેશે વધારે નહીં લે વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી ડૉક્ટર દિલીપભાઈ તેમજ ભીખાલાલભાઈ હિતેશભાઈ મહેશભાઈ તથા સર્વે ભાવિકો ખરેખર અમે તો અહીંયા કચ્છી આશ્રમ છે અહીંયા કથા ચાલે કથામાં આવ્યા છીએ અને ત્યાં સમાચાર મળ્યા આમના જે શાળાજી છે એ અમારા ભનવી સાહેબ કોણના છે મા વિશેના મિત્ર છે એમણે કીધું કે ભાઈ આપ કથામાં જજો અમે કથામાં આવ્યા ખૂબ આનંદ થયો ઘણી કથાઓ સાંભળી છે પણ આ પૂરેપૂરી કથા લે છે તેમજ પોતે પીએચડી કરેલા છે પીએચડી કરેલા જે શાસ્ત્રીજી હોય એવા શાસ્ત્રીજીનો અમે પહેલી વાર કથા સાંભળવા અમને લાભ મળ્યો છે એ બદલ અમારી જાતને અમે ખૂબ ધન્ય માની છીએ ધન્યવાદ વાહ જય હો બાપુ જય હો ભીખાલાલભાઈ પરિવારનો ખૂબ ખૂબ આભાર હવે ભીખા દાદાના જે વહાલા મહેમાનો આવ્યા છે એ બધા ફેમિલી સહિત આવો એવી ભાવના અહીંયા પ્રગટ કરે છે એ રામજીભાઈ પનારા ફેમિલી સહિત અહીં આવે એમનું અહીંયા સ્વાગત આ કુટુંબ વતી સાહેબ આ કથાનું મૂળ છે ને મૂળિયા આને નાખ્યા હતા નોગાણવદરા પરિવાર આમ તો ભીખાભાઈએ ભાગવત કથાનો મહાયજ્ઞ કર્યો છે એટલે અમારું સન્માન ન હોય પણ સન્માન તો અમારે ખરેખર અમારા મિત્રનું કરવું જોઈએ કે જેને અમને ગંગાના કાંઠે ભાગવતજી મહાયજ્ઞની અંદર બોલાવ્યા અને સરસ મજાનું કર્યું તો અમે ભીખાભાઈને અને ભીખાભાઈના પત્નીને અમે લાભુબાને પૈગે લાગીને અને એનું અમે સન્માન કરશું વાહ અમે એને પૈગે લાગશું બધાય પધારો પધારો બાબુભાઈ કણસાગરા રમેશભાઈ થોરિયા ગિરીશભાઈ પીપળિયા અને નાનજીભાઈ પાદરિયા કુટુંબ પરિવારનો ભાવ છે કે આ ફેમિલી સહિત પધારો કારણ માનવંતા વહાલા વહાલા મહેમાનો વહાલા વહાલા મહેમાનો પધારો ને મારે દેજ રે પધારો મારે દેજ ઓ કેસરિયા પધારો રે ધારો મારે દેજ રે પધારો મારે બાલમ પધારો મારે દેજ રે ધારો મારે
આરતી માટે યજમાનો તૈયાર રહેજો. આરતી માટે યજમાનો આવી જાજો. આરતી માટે નલિન ભટ્ટ અહીંયા બોલાવે. હવે આજ બહેનો અહીંયા સૂચન આવ્યું છે, હું મોટા જોઈને કહી દઉં તમે રમશો નહીં, હવે જમવાનું કામ કરજો. રાતે ખૂબ રહીમાં છો એટલે હવે અમને ભૂખ તો લાગી જાય એમ. મુદ્દો આખો અહીંયા જાય. એ અહીંયા જે મહેમાનો પધાર્યા છે તમામ
અહીંયા પ્રસાદ લઈને જાય એવો ખાસ આગ્રહ છે આ કુટુંબ પરિવારનો. જે મહેમાનો પધાર્યા બધા જમીને પ્રસાદ લઈને જાય. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા રે. શ્રીમદ ભાગવત કરું આરતી. और मुकुट पीताम्बर सोहे, राधा ना पति एवारे. मोर मुकुट पीताम्बर सोहे, राधा पति वारे. अरे गोपी जनना प्राण प्रभु चो, वारे वारे दर्शन देवारे. श्रीमद भागवत करो आरती, राधा कृष्ण की सेवा रे. श्रीमद भागवत करो आरती. आओ श्रीमद भागवत सौने सुखकारी, करूं तो निश दिन सेवा रे. श्रीमद भागवत सुन सुखकारी, भागवत देवा रे. अरे श्रीमद भागवत सौने सुखकारी, करूं तो निश दिन सेवा रे. श्रीमद भागवत सुने सुखकारी, करूँ निश दिन सेवा रे. ए तो पितृ ने तारे अने पाप ने बारे, एवा छे भागवत देवा. श्रीमद भागवत करो राधा कृष्ण की सेवा रे. मंगल मूर्ति हृदय निराजो, पूर्ण शुक्रा देवा रे. श्रीमद भागवत करो कपूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम नदियारविंदे. भवं भवानी चैतं नमामि, भवं भवानी चैतं नमामि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमो. बोलो भागवत भगवान बाल कृष्ण लाल, गंगा मैया की जय, रामचंद्र भगवान जय, हनुमान जी महाराज जय, आद्य शक्ति कुलदेवी माता की जय. अपने अपने गुरु महाराज, अपने अपने माता पिता की जय. ओम नमः पार्वते पते, हर हर महादेव महादेव. ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय रे वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय हरि वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय रे वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय,
વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય બોલો ભાગવત ભગવાન કી જય